મિત્રો ધોરણ 8 વિષય અંગ્રેજી યુનિટ 3 અ ઓ આઉચના એપિસોડ 3માં આપણે વિદ્યાર્થી મિત્રો 1 થી 6 એક્ટિવિટીનો અભ્યાસ અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યા છીએ. હવે વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 7, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. નીચે આપેલા પ્રશ્ન પેરેગ્રાફ વાંચો અને પ્રશ્નના જવાબ આપો. પહેલાં પેરેગ્રાફ સમજી લઈએ અને પછી એના પ્રશ્નના જવાબ મેળવીએ. ધ એલિફન્ટ ઇઝ ધ લાર્જેસ્ટ મમલ ઓન ધ અર્થ. એલિફન્ટ છે, હાથી છે, એ સસ્તન વર્ગનું સૌથી મોટું પ્રાણી પૃથ્વી પરનું છે. હિઝ વેઇટ ઇઝ અબાઉટ 4,989 kgs, જેનો વજન 4,989 કિલો છે. હી ઇટ્સ ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ. તે ખોરાકમાં ગ્રાસ, લીવ્સ, ફ્રૂટ્સ એન્ડ બાર્ક્સ ખાય છે. હી સ્પેન્ડ 60 hours a day for eating. તે 24 કલાકમાંથી 16 કલાક જમવામાં પસાર કરે છે. હી ઇટ્સ 224 kg ઓફ ફૂડ પર ડે. તે 224 kg ફૂડ છે એ એક દિવસમાં ખાય છે. ધ એડલ્ટ મેલ ઇઝ કોલ્ડ અ બુલ. એડલ્ટ મેલને શું કહેવામાં આવે છે? બુલ કહેવામાં આવે છે. ધ એડલ્ટ ફિમેલ ઇઝ કોલ્ડ અ કાવ. એડલ્ટ ફિમેલને કાવ કહેવામાં આવે છે. ધ બેબી એલિફન્ટ ઇઝ કોલ્ડ અ ક્લાફ. અને નાના બચ્ચાને કાલ્ફ કહેવામાં આવે છે. હિઝ આઈસાઇડ ઇઝ પુઅર. તેની આઈસાઇડ હોય છે એ પુઅર હોય છે. હી કેન સ્મેલ ફ્રોમ 3 to 5 કિલોમીટર અવે. અને તે 3 થી 5 કિલોમીટર દૂર સુધી સૂંઘી શકે છે. હી હેઝ ધ લાર્જેસ્ટ બ્રેઇન ઇન ધ એનિમલ કિંગડમ. અને પ્રાણીઓના રાજ્યમાં સૌથી મોટું બ્રેઇન મગજ હોય તો એ હાથીનું છે. હિઝ સાઉન્ડ ઇઝ રિફર ટુ એઝ અ ગ્રન્ટ્સ, ઉર્સ, બિલોસ, વિસલ્સ એન્ડ ટ્રમ્પટિંગ. જે એ ગર્જના કરે છે એને અલગ અલગ શબ્દમાં બોલવામાં આવે છે. ગ્રાન્ટ્સ, પુઅર્સ, બિલોસ, વિસલ્સ એન્ડ ટ્રમ્પટિંગ. હિઝ લાઈફ સ્પેન ઇન અપ ટુ 17 years. તે 70 વર્ષ સુધીનું જીવન હોય છે. એલિફન્ટ ટ્રેનર ઇઝ કોલ્ડ મહાદત્ત. અને જે સાર સંભાળ રાખતા હોય છે અને એને ટ્રેનિંગ તાલીમ આપતા હોય છે એને મહાદત્ત કહેવામાં આવે છે કે માહુટ કહેવામાં આવે છે. એલિફન્ટ કેન હિયર બાય ફિલિંગ ધ વાઇબ્રેશન ઇન ધ ગ્રાઉન્ડ વિથ ધેર ફીટ. અને જે ફિલિંગ હોય છે એ વાઇબ્રેશન થકી સમજી શકે છે. તો હવે પ્રશ્નના જવાબ મેળવીએ. પ્રશ્ન નંબર 1 થી 5. આના પ્રશ્નના જવાબ છે જો વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં તમારે ન સમાય તો સીધું પાકી બુકમાં લખી નાખજો. તો પ્રશ્ન નંબર 1, વોટ ઇઝ ધ એવરેજ વેઇટ ઓફ એલિફન્ટ? ધ એવરેજ વેઇટ ઓફ એલિફન્ટ ઇઝ 4,989 kgs. પ્રશ્ન નંબર 2, હાઉ મચ અવર્સ does an elephant spend for an eating? An elephant spends 16 hours a day for eating. ત્રીજું, how much food does an elephant take in a day? An elephant takes 224 kg of food per day. ચોથું, what does an elephant eat? An elephant eats grass, leaves, fruits and barks. પાંચમો પ્રશ્ન, what are the unique facts about an elephant? An elephant has poor eyesight. He can smell from 3 to 5 kilometers away. He has the largest brain in animal kingdom. હવે પ્રશ્ન નંબર 6, 7, 8 પેજ નંબર 35 ઉપર પાઠ્યપુસ્તકમાં તો તેમાં સમય તો તેમાં પણ લખવાનું પાકી બુકમાં ફરજિયાત છે, એટલે પાકી બુકમાં પણ લખજો. તો એના પ્રશ્નનો જવાબ મેળવે. પ્રશ્ન નંબર 6, how many years can elephant live? The elephant can live up to 17 years. Which words describe an elephant sounds? Grunts, purrs, bellows, whistles and trumpeting describe an elephant's sounds. Who trains an elephant? તો માહુટ કે માહઆઉટ trains an elephant. તો આ વિદ્યાર્થી મિત્રો 1 થી 7 પ્રશ્નોના જવાબ પાકી બુકમાં તમારે લખી નાખવાના છે. સાથે સાથે જો પાઠ્યપુસ્તકની એક્સરસાઇઝમાં સમય તો પાઠ્યપુસ્તકમાં પણ લખી નાખવાના છે. હવે આવો પેજ નંબર 35 ઉપર તે એક્ટિવિટી 7B માં વોટ વિલ ધે સ્પીક? Find our proper expression from the bracket and write in the blanks. Oh God, how beautiful, what a wonderful idea, bravo, so huge, oh no. આ બધા જ એક્સપ્રેશન છે એ અગાઉ એનો અર્થ મેળવી લીધો છે. રિયા મિસ ધ ટ્રેન, તો oh no. મારિયા sees an accident, તો એમાં શું લખશું? oh good. એમાં આવશે મારિયા sees an accident, તો કે oh God. ગુડ ને પણ ગોડ, સોરી. લીલા સીઝ બ્યુટીફુલ ફ્લાવર, બરાબર, સીઝ બ્યુટીફુલ ફ્લાવર, તેમાં શું લખશું? હાઉ બ્યુટીફુલ. આશા ગિવ્સ અ ગુડ આઈડિયા, તો વોટ અ વન્ડરફુલ આઈડિયા. જીગર વિન્સ ધ રેસ, બરાબર, તો એમાં આવશે બ્રેવ અને ઓ નો આવી ગયું છે. જોયા સીઝ ડાયનોસર્સ પિક્ચર, તો સો હ્યુજ.
બરાબર, આ રીતે તમારે જવાબ લખી પાઠ્યપુસ્તકમાં લખીને પછી પાકી બુકમાં લખી નાખવાના છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આવો એક્ટિવિટી એ. કમ્પ્લીટ ધીસ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ. બરાબર, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આ પૂરું કરવાનું. પહેલાં પાઠ્યપુસ્તકમાં પૂરું કરી દેવાનું છે અને પછી પાકી બુકમાં લખવાનું છે. બધી એક્ટિવિટી પહેલાં પાઠ્યપુસ્તકમાં લખવાની, પછી પાકી બુકમાં લખવાની છે. યર એટલે વર્ષ, મંથ્સ એટલે મહિનાઓ, ડેઝ એટલે દિવસ, ડેઝ એટલે દિવસો, વીક એટલે અઠવાડિયું, યર્સ એટલે વર્ષો, વીક્સ એટલે અઠવાડિયાઓ, અવર્સ કલાકો, અવર એટલે કલાક ને મિનિટ્સ એટલે મિનિટો. તો હાઉ મેની એટલે કેટલા જે ગણતરી થઈ શકે તેનો ઉપયોગ હાઉ મેનીથી આપણે કરીએ છીએ. તો એ આપણને હવે ખબર હશે. તો ચાલો હવે એના જવાબ મેળવીએ. 7, 12, 24, 52 ને 56 જે અહીંયા આપણને. તો હવે આપણે તમારે એક ખાલી જગ્યામાં લખતું જવાનું છે. હાઉ મેની મંથ્સ આર ધેર ઇન અ યર? કેટલા મહિના હોય છે? તો કે 12. બરાબર. બીજું, હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ વીક? બરાબર, દિવસ અઠવાડિયામાં કેટલા દિવસો હોય? તો કે 7. તો બીજામાં આપેલું જ છે. બરાબર. હવે ત્રીજાથી આપણે પ્રશ્ન બનાવવાના છે, એટલે તમારે જોઈને લખતું જાઓ. હાઉ મેની અવર્સ આર ધેર ઇન અ ડે? ડેમાં કેટલી દિવસની કલાક હોય છે? તો કે 24 કલાક હોય છે. ચોથું, હાઉ મેની વીક્સ આર ધેર ઇન અ યર? બરાબર, વર્ષમાં કેટલા અઠવાડિયા હોય છે? તો કે 52. પાંચમું, હાઉ મેની મિનિટ્સ આર ધેર ઇન એન અવર? તો કે 1 કલાકમાં કેટલી મિનિટ્સ હોય છે? તો કે 60 હોય છે. આગળ 5 લખ્યા પછી 6 નંબર. બરાબર, આ રીતે તમે 5 સુધી લખી નાખજો. 6, 7 તમારે જાતે બનાવવાના આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે આગળ જોઈએ. તો કે ઓબ્ઝર્વ ધ પિક્ચર બિલો. નીચે આપેલા પિક્ચર જુઓ. મેક અ ક્વેશ્ચન હાઉ મેની એન્ડ હાઉ મચ. રાઇટ ધ આન્સર ઇન ધ સ્પેસ ગિવન. 1 ઇઝ ડન ફોર યુ. બરાબર, એના જવાબ આપણે લખવાના છે. અને પ્રશ્ન કેમથી બનાવેલા છે? હાઉ મેની અને હાઉ મચ. હાઉ મેની એટલે કેટલા ગણી શકાય તેવી વસ્તુ હોય ત્યારે હાઉ મેનીથી પ્રશ્ન પૂછી શકાય છે. અને હાઉ મચ એટલે જથ્થામાં હોય છે, એટલે એની વજનને એવું પૂછવું હોય ત્યારે હાઉ મચથી પ્રશ્ન પૂછી શકાય છે. અને આ પ્રશ્નના જવાબ દેવાના છે. તો ચાલો આપણે જવાબ મેળવીએ. તો પહેલું છે, હાઉ મેની કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધ પિક્ચર? પિક્ચરમાં કેટલા કપ્સ છે આઈસ્ક્રીમના? તો કે 3. તો જવાબ શું લખશું? ધેર આર 3 કપ્સ ઇન ધ પિક્ચર. પછી છે, હાઉ મચ આઈસ્ક્રીમ ઇઝ ધેર ઇન ધ સેકન્ડ કપ? સેકન્ડ કપ જે છે વચલો કપ, એમાં કેટલો આઈસ્ક્રીમ છે? તો કે 200 ml. તો ધેર ઇઝ અ 200 ml આઈસ્ક્રીમ ઇન ધ સેકન્ડ કપ. હાઉ મચ મની વિલ યુ પે ફોર ધ થર્ડ કપ? થર્ડ કપ તમારે ખરીદવું હોય તો તમે કેટલા પૈસા આપી શકો? તો કે 10. આઈ વિલ પે 10 રૂપીસ ફોર ધ થર્ડ કપ. તો આ રીતે જવાબ લખવાના છે. બરાબર, જ્યાં અમે લખ્યા છે તમારે પહેલાં પાઠ્યપુસ્તકમાં જોઈ લખી નાખવાના, પછી પાકી બુકમાં લખવાના છે. હવે પેજ ફેરવો. પેજ નંબર 36 ઉપર આવો વિદ્યાર્થી મિત્રો. એમાં બોટલ્સનું આપ્યું છે, તો એના જવાબ મેળવીએ. તો જુઓ, ખાલી જગ્યા આર ધેર ઇન ધ પિક્ચર. તો શું લખશું? હાઉ મેની બોટલ્સ? ખાલી જગ્યામાં લખો. કેટલી બોટલ્સ છે ચિત્રમાં? તો કે 3 છે. તો લખો ધેર આર 3 બોટલ્સ ઇન ધ પિક્ચર. બીજું, ખાલી જગ્યા ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ. બરાબર, તો હાઉ મચ કોલ્ડ ડ્રિંક ઇઝ ધેર ઇન ધ ફર્સ્ટ બોટલ? તો ધેર ઇઝ અ 200 ml કોલ્ડ ડ્રિંક ઇન ધ ફર્સ્ટ બોટલ. ત્રીજું, ખાલી જગ્યા વિલ યુ પે ફોર ધ સેકન્ડ બોટલ? તો આઈ વિલ પે 40 રૂપીસ ફોર ધ સેકન્ડ બોટલ. પછી ખાલી જગ્યા બુક્સનું છે ચિત્ર, તો એના જવાબ મેળવે. ખાલી જગ્યા બુક્સ આર ધેર ઓન ધ સેલ્ફ? તો કેટલી છે? તો હાઉ મેની? કેટલી બુક છે? તો કે 5 બુક છે. તો ધેર આર 5 બુક્સ ઓન ધ સેલ્ફ. ખાલી જગ્યા ડુ ધે કોસ્ટ? ધે કોસ્ટ અ લોટ. આપણને પૈસા નથી લખ્યા, પણ આપણે એમ કે ઘણો બધો એનો ખર્ચો થાય છે. પછીનું ચિત્ર છે સફરજનનું, તો એના જવાબ મેળવીએ. ખાલી જગ્યા એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ? તો હાઉ મેની? તો ધેર આર 10 એપલ્સ ઇન ધ બાસ્કેટ. ખાલી જગ્યા ડુ ધે કોસ્ટ? તો ધે કોસ્ટ અ લોટ. એનો જવાબ પણ આપણને આપે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે એક્ટિવિટી 8B અને 8A 8B પાઠ્યપુસ્તકમાં પૂરી કરીને પાકી બુકમાં લખવાની છે. હવે આવો એક્ટિવિટી 9. એક્ટિવિટી 9, રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સ. નીચે આપેલા વાક્ય વાંચો. તે સચેસ સમ સિચ્યુએશન, કે કેટલીક સિચ્યુએશન દર્શાવે છે. રાઇટ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન ફ્રોમ ધેમ. અને પછી તમારે એમાં એપ્રોપ્રિએટ એક્સપ્રેશન લખવાના છે. એક્સપ્રેશન આર ગિવન ઇન ધ બ્લોક બિલો. એ તમને એક્સપ્રેશન છે એ એક ટેબલમાં આપવામાં આવેલા છે, જે અહીંયા આપેલા છે અને તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 37 ઉપર આપેલા છે. તો એમાં છે, આઈ નીડ વોટર બેડલી, અલ્સ, નાઇસ ટુ મીટ યુ, યીપી, વાવ, આઈ કાન્ટ બિલીવ, હાઉ વન્ડરફુલ, બેસ્ટ ઓફ લક, આઉચ, આઈ એમ સોરી, પેર્ડન, હિપ હિપ હુરે. તો ચાલો એક એકના જવાબ મેળવીએ.
આ પણ એક્ટિવિટી છે તમારે પહેલાં પાઠ્યપુસ્તકમાં લખવાની છે પછી પાકી બુકમાં લખવાનું. યુ આર ટોકિંગ વિથ યોર ફ્રેન્ડ એન્ડ યોર મોબાઈલ ફોન રિંગ્સ. આઈ એમ સોરી. બરાબર. યુ વિન અ પ્રાઇઝ. વાવ, આઈ કાન્ટ બિલીવ ઇટ. ત્રીજું, યુ કાન્ટ અન્ડરસ્ટેન્ડ વોટ યોર ફ્રેન્ડ ઇઝ સેઇંગ. તો પેરોડન. બરાબર. યોર ફાધર ઇન્ટ્રોડ્યુસ યુ ટુ હિઝ ફ્રેન્ડ. યુ શેક હેન્ડ્સ વિથ હિમ. કોઈની સાથે મળો ને હાથ મળો તારે શું કહીએ? તો કે નાઇસ ટુ મીટ યુ. પાંચમું, યોર સિસ્ટર ઇઝ લિવિંગ ફોર અ સ્કૂલ ટુ ટેક પાર્ટ ઇન અ ડિબેટ. કોઈ ડિબેટમાં તમારી બેન છે, બરાબર, એ ભાગ લેવા સ્કૂલે જઈ રહી છે, તો એને આપણે શું કહેશું? બેસ્ટ ઓફ લક. યુ આર થર્સ્ટી. તમને ખૂબ તરસ લાગી છે. વોટ વિલ યુ ટેલ યોર મધર. તમે તમારા મધરને શું કહેશો? આઈ નીડ વોટર બેડલી. સાતમું, યોર નોટી ફ્રેન્ડ ઇઝ પિન્ચિંગ યુ. તો આપણે શું કહેશું? આઉચ. યુ હર્ડ ધેટ ઇન્ડિયા હેઝ લોસ્ટ ધ ક્રિકેટ મેચ. તો અલ્સ. નવમું, હાવ સી ધ તાજમહાલ. કેટલો સુંદર. તો હાવ વન્ડરફુલ. દસમું, યોર સ્કૂલ વિન્સ ધ ટ્રોફી. તો હિપ હિપ હુરે. આ રીતે તમારે લખી નાખવાનું છે, પહેલાં પાઠ્યપુસ્તકમાં પછી બાકી બુકમાં. એક્ટિવિટી 10A અને 10Bનો જવાબ હવે મેળવીએ. એના જવાબ સીધા બાકી બુકમાં લખવાનું. મેક ધ નેમ ઓફ મંથ્સ યુઝિંગ ધોઝ લેટર ઓફ આલ્ફાબેટ વિચ ડોન્ટ અપિયર હિયર. આમાં એક મહિનાનું નામ બનાવવાનું છે. આમાં ABCD આપી છે, એ જે સ્પેલિંગ જે છે એ એવી રીતે બનશે કે જે આમાં લખેલા હશે નહીં. તો એ જવાબ આવશે જૂન મહિનો. બરાબર. અને B છે, મેક ધ નેમ ઓફ ધ બર્ડ યુઝિંગ ધોઝ લેટર ઓફ એલિફન્ટ વિચ ડોન્ટ અપિયર હિયર. તો આમાં એક એવું પક્ષીનું નામ બનશે કે જે આમાં હશે નહીં. તો એનો જવાબ આવશે ક્રો. તો સીધું જ પાઠ્યપુસ્તકમાં જૂન અને ક્રોના જવાબ લખી નાખવાના છે. હવે આવો એક્ટિવિટી Cમાં. બરાબર. લર્ન ટુ મેક વર્ડ. એવરી ટોપ ટુ બોટમ શુડ કમિટ વર્ડ્સ consisting of letter rearranged from the previous word with one letter drop every time. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક્ટિવિટી છે તમારે પાઠ્યપુસ્તકમાં લખવાની છે, પેજ નંબર 38 ઉપર. ટેલ. હવે એમાંથી તમારે પ્રશ્ન એક શબ્દ કાઢીને બીજો શબ્દ બનાવે. લેટ. એમાંથી એક કાઢીને ઈટ અને ઈટમાંથી આઈ. તેવી રીતે ચાટ, ટ્વિન અને મેડમમાંથી બનાવો. તો ચાલો જોઈએ. ચાટમાંથી પછી એક શબ્દ કાઢી ચેટ, ચેટમાંથી હેટ, હેટમાંથી એટ અને એ. ટ્વિન તો વાય, વિટ, ઇન, આઈ. મેડમ, એડમ, ડેમ, એમ અને એ. આ રીતે છે. બરાબર. આ રીતે તમારે પાઠ્યપુસ્તકમાં લખી નાખવાનું છે. પછી આપણે જો સી ધ પિક્ચર કેરફુલી. નીચે આપેલું પિક્ચર જો આન્સર ધ ક્વેશ્ચન ગિવન બિલો. અને એની નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. ઓપ્ટિકલ ઇલ્યુઝન. દ્રષ્ટિભ્રમનું જે છે ચિત્ર આપણને આપેલું છે. એમાં જે પ્રશ્ન જવાબ આપ્યા છે એ તમને જોઈને પાઠ્યપુસ્તકમાં ખાલી લખવાના છે. હાઉ મેની ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર. કુલ પિક્ચરમાં કેટલા ફેસીસ છે? કે તો કે 32. હાઉ મેની યંગ લેડીઝ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? તો કે 8. હાઉ મેની યંગ મેન્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? તો કે 12. હાઉ મેની ઓલ્ડ મેન્સ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? તો કે 4. હાઉ મેની સ્ટ્રેન્જ ફેસીસ આર ધેર ઇન ધ પિક્ચર? તો કે 8. આ જવાબ જે છે એ તમારે પાઠ્યપુસ્તકમાં લખી નાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી 7, 8, 9, 10, 11 ભણ્યા. એમાંથી એક્ટિવિટી 7A, B, 8AB અને 9 એ તમારે પાકી બુકમાં લખવાની છે અને પાઠ્યપુસ્તકમાં લખવાની છે. જ્યારે એક્ટિવિટી 10 અને 10AB, C અને 11A એના જવાબ ખાલી તમારે પાઠ્યપુસ્તકમાં લખવાના. 10, 11 ખાલી તમારે પાઠ્યપુસ્તકમાં જ લખવાની છે, પાકી બુકમાં લખવાનું નથી. પણ 7, 8 અને 9 પાઠ્યપુસ્તકમાં લખવાની છે અને સાથે સાથે પાકી બુકમાં પણ એક્ટિવિટી લખી નાખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પછી તમને એક છેલ્લે પ્રોજેક્ટ વર્ક આપવામાં આવ્યું છે. પ્રિપેર અ ફેધર બુક. Collect feather from your surroundings, stick them into your book, write sentence about the bird. You can draw a different feathers here. હવે પીછાઓ લઈને જે પક્ષીનું પીછું લાવ્યા હોય એ તમારે જોડવાનું છે અને એની વિશે તમારે લખવાનું છે. એવું એક પ્રોજેક્ટ તમને આપવામાં આવ્યો છે. તો એવી ફીધર બુક બનાવવાની છે, પીછાઓની બુક. બરાબર. અને જે તમને આજુબાજુમાંથી પીછાઓ મળે તે પ્રમાણે તમારે એમાં કામ કરવાનું છે. બરાબર. જે પક્ષીનું હોય એ પક્ષી વિશે પછી તમારે લખવાનું. તો વિદ્યાર્થી મિત્રો, એ પ્રોજેક્ટ છે એ તમારે જાતે કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું યુનિટ છે એ સંપૂર્ણ પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ભણશું ત્યારે ગ્રામરમાં અભ્યાસ કરશું, પણ તમારા 1 થી 3 યુનિટ અહીંયા સંપૂર્ણ પૂર્ણ જાહેર કરી છે. તો દરેક વિદ્યાર્થી 1 થી 3 યુનિટની પાકી બુક સંપૂર્ણ પોતાની તૈયાર રાખશે કે જેમાં જે પાઠ્યપુસ્તકની મેં એક્ટિવિટી કીધી હોય સંપૂર્ણ પૂરી હોવી જોઈએ. થેન્ક યુ.